જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં। આજે હું તમને બતાવીશ સિરામિક કંપની કઈ રીતે ટાઇલ્સ બને, કેવી કેવી ટાઇલ્સ હોય બધું બતાવીશ। તો વિડીયોને એન્ડ સુધી જોજો, મજા આવશે। હાલો ત્યારે। હવે મિત્રો આ આખું માટી ખાતું છે। આ મોટા મોટા ધૂળના ઢગલા છે, આ પાવડરની બાચકી છે, આમાં કેમિકલ છે અને આખું માટી ખાતું જ છે। ધૂળ બધી અલગ અલગ હોય છે, બધી આને મિક્સ કરે છે। આને આખું માટી ખાતું છે, તમે જોઈ શકો છો। આ બધું ઈ જ છે। આ પથ્થર પણ નાખે છે સાથે, પણ પથ્થરનો હાવ ભૂકો થઈ જાય, આવા પથ્થર રહેશે નહીં। આ મોટો કાંટો છે, આ મોટું બોરમિલ છે। આ બોરમિલમાં આમાં બધી માટીનું મિશ્રણ થાય છે અને આ મોટું બોરમિલ છે। આ 17-18 કલાક એક ધારું ફરે છે અને માટીનો રગડો બનાવે છે, બધી માટી મિક્સ કરીને। હવે અહીંથી આ બોરમિલને અનલોડિંગ કરવાનો આ પાઇપ છે, જે તમે જોઈ શકો છો અત્યારે। હવે આ રગડો બધો આમાં આવે છે પહેલાં, અને અહીંથી સીધો રગડો આ ગટરની મદદથી નીચે ખાડામાં વયો જાય છે, ત્યાં રગડાનો સ્ટોર થાય છે। અને આ મોટું બોરમિલ છે। આ મોટું બોરમિલ એક મોટી મોટરના મદદથી અને કન્વેરની મદદથી આ મોટા બોરમિલને ફેરવે છે। આ તમે જોઈ શકો કેવડા મોટા બોરમિલ છે। હવે મિત્રો આ છે સ્પ્રે ડાયર, જે માટી ખાતામાં રગડો બને છે, એ રગડો આમાં આવે છે અને એ રગડો જ્યારે ઉપરથી નીચે પડે છે ત્યારે એનું ટેમ્પરેચર 1800 ડિગ્રી અને રગડાને પાડે છે। આ રગડાનો પાવડર બનાવી દે નાખ્યો છે હાવ, જ્યારે ઉપરથી રગડો આવે છે ત્યારે નીચે એમાં પાવડર પડે છે અને આ પાવડરને કન્વેરની મદદથી આ પાવડરને આગળ મોકલે છે। આ લાંબો કન્વેર છે, જોઈ શકો તમે। હવે ઉપરથી કન્વેરમાંથી નીચે પાવડર પાડે છે અને બીજા કન્વેરમાં આવે છે અહીંયા, અને અહીંથી પાછો એને ઉપર ચડાવે છે પાવડરને। આ તમે જોઈ શકો છો હાવ પાવડર થઈ ગયો છે, એકદમ પાવડર છે આ અત્યારે। હવે આ પાવડર અહીંથી ઉપર વયો જાય ને ત્યાં પાવડરનું સ્ટોર થાય છે। હવે આ વસ્તુ છે એ પાવડર સ્ટોર કરવાનું વસ્તુ છે, આનું નામ છે સાઇલો। આમાં પાવડરનો સ્ટોર થાય છે અને એની નીચે પણ કન્વેર જ છે, એ પાવડરને આ કન્વેરની મદદથી એ પાવડરને આગળ પોગાડશે। હવે મિત્રો એક બીજો કન્વેર આવે છે, આ કન્વેર તમે જોઈ શકો છો। આ કન્વેરમાંથી પાવડર આવે છે આગળથી અને નીચે કન્વેરમાં પડે છે અને એ કન્વેર આગળ મોકલે છે આ પાવડરને, એકદમ ઝીણો પાવડર છે। હવે આ સીધો લાંબો કન્વેર છે એક। હવે આ કન્વેરમાંથી આવીને સીધો કન્વેર આ ઉપર વયો જાય, ત્યાંથી ઓલી બાજુથી આ કન્વેર આ બીજા કન્વેરમાં આવી જાય પાવડરી, અને ત્યાંથી ઉપર ચડીને અહીં નીચે ઉતરી જાય। અને આ વસ્તુ છે પ્રેસ છે, હાઇડ્રોલિક પ્રેસ। હવે મિત્રો હાઇડ્રોલિક પ્રેસ છે, આ ટાઇલ્સનું બિસ્કિટ બનાવશે। આ તમે જોઈ શકો છો ટાઇલ્સનું બિસ્કિટ બની ગયું છે અત્યારે અહીંયા। હવે ત્યાંથી આ આગળ નીકળી ગઈ છે ટાઇલ્સ અહીંથી, આ બીજી પણ નીકળી ગઈ છે અહીંથી। હવે આને આગળ વહી જાય આ ટાઇલ્સ। હવે આ એવા રોલ ઉપર હાલે છે, જે આ રોલ છે, જે આ રોલ ઉપર હાલે છે એ એવા રોલ હોય છે કે એની માથે હાલે ત્યારે એ તૂટતી નથી, પણ અત્યારે હાવ તકલાદી હોય છે, અને તમે આંગળી મારશો તો એ તૂટી જાય એટલી પોચી ટાઇલ્સ હોય છે આ એકદમ। આ મિત્રો ટાઇલ્સ જેની ઉપર હાલે છે એ બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે અને આ બધું પ્રોગ્રામિંગથી હાલતું હોય છે। હવે આ ટાઇલ્સ મિત્રો અહીંથી વહી જાય સીધી ડાયરમાં। આનું નામ ખાલી ડાયર છે, પણ હું આને દેશી ભાષામાં કહી તો આનું નામ ભઠ્ઠી છે। આની મિત્રો 3 લેયર હોય છે અને આગળ જતાં એની લેયર 5 થઈ ગઈ છે આ ડાયરની। હવે આ ભઠ્ઠીમાં મિત્રો ટાઇલ્સ જશે એટલે 15% ટાઇલ્સ પાકશે ખાલી અત્યારે આમાં, અને આના જેવી હજી બીજી 2 ભઠ્ઠી આવશે। આ ટાઇલ્સ અત્યારે આમાં પડી છે નીચે, અંદર જ છે, એ જાય છે આગળ। હવે આ આખું લાંબી આ ભઠ્ઠી છે, આ ભઠ્ઠીનું ઇનપુટ છે। હવે આપણે આઉટપુટે વ્યા જઈ, આ આઉટપુટ છે આ ભઠ્ઠીનું, એ જ્યાંથી અહીંથી ટાઇલ્સ નીકળી ગઈ છે અત્યારે, અને 15% પાકીને અહીંથી બહાર નીકળી છે અને આ ટેબલ ઉપર હાલી જાય છે, તમે જોઈ શકો છો કે ટાઇલ્સ આગળ જાય છે। હવે આ મિત્રો બ્રશ છે કે આમાં જ્યારે ટાઇલ્સ આની નીચેથી નીકળે છે ત્યારે ધૂળ, ડસ્ટ કે કાંઈ પણ કચરો હોય છે જે કાંઈ, એ બધું સાફ કરવાનું કામ કરે છે। હવે મિત્રો અહીંયા ટાઇલ્સ ઉપર કેમિકલ લાગશે, તમે જોઈ શકો કેમિકલ લાગી ગયું છે।
અને હવે ઓલી બાજુથી બહાર નીકળી જાય જ્યારે ટાઇલ્સ, ત્યારે કેમિકલ લાગી ગયેલું હોય છે. અને હવે અહીંથી નીકળીને બીજા કેમિકલમાં જાય જ્યારે બીજું કેમિકલ લાગશે અને એ કેમિકલ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે અહીંથી મિત્રો આ ટાઇલ્સ આખી ટર્ન મારશે, સામેની બાજુ વહી જાય. તમે જોઈ શકો છો ટેબલ ઉપર હાઈલી જાય છે અને આ બાજુ આવી ગઈ છે. હવે અહીંથી વહી જાય સીધી ડિજિટલ મશીનમાં જ્યાં ટાઇલ્સ ઉપર ડિઝાઇન થશે. આ ડિજિટલ મશીન છે અને આની અંદર જાય છે અને ઓલી બાજુ નીકળે છે ત્યારે ડિઝાઇન કમ્પ્લીટ હોય છે. આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે, ડિઝાઇન છપાઈને નીકળી ગઈ છે. અહીંથી પાછું કેમિકલ લાગશે, આ કેમિકલ લાગી ગયું છે અને અહીંથી પણ નીકળી ગઈ છે ટાઇલ્સ. હવે આ છે ભઠ્ઠી નંબર 2. હવે આમાં જાય છે, હવે આ 10% આમાં ટાઇલ્સ પાકશે અને ઓલી બાજુ જ્યારે નીકળશે ત્યારે ટોટલ 25% ટાઇલ પાકીને નીકળશે. હવે આ મિત્રો ટાઇલ્સને સ્ટોર કરવાનું કામ કરે છે. હવે ટાઇલ્સ અહીંથી બહાર નીકળશે, આ બહાર નીકળી ગઈ છે અત્યારે અહીંથી. હવે જ્યારે ઓલી બાજુ નીકળી જાય અને પછી સીધી ટેબલ ઉપર ચડી જાય. આ બહાર નીકળી ગઈ છે અહીંથી ટાઇલ્સ. હવે જે આ બાજુ આવી ગઈ છે, આ ટેબલ ઉપર સીધી હેલી જાય, ઓલી બાજુથી ટર્ન લઈ લે ટાઇલ્સ આખી. હવે મિત્રો આ બાજુથી નહીં ટર્ન લઈ લીધો છે ટાઇલ્સે. હવે અહીંથી સીધી વહી જાય ભઠ્ઠી નંબર 3માં, મતલબ કે કિલનમાં. આનું નામ કિલન છે. અને જ્યારે અહીંથી જાય અને ઓલી બાજુ જ્યારે નીકળશે ત્યારે ટાઇલ્સ 100% પાકી નીકળશે અને 1200 ડિગ્રીએ ટેમ્પરેચરે આ ટાઇલ્સ પકાવે છે આમાં. ફાઇનલી મિત્રો ત્રીજી ભઠ્ઠીમાંથી ટાઇલ્સ બહાર નીકળી ગઈ છે. તમે જોઈ શકો છો ટાઇલ્સ એકદમ મજબૂત બની ગઈ છે અને પથ્થર જેવી એકદમ થઈને બહાર નીકળી છે. પણ આ ટાઇલ્સમાં હજી 50% જ કામ થયું છે, હજી 50% કામ બાકી છે. એ તમને બતાવશું નવા વિડીયોમાં. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દેવા બાબા.